માંડવી વિસ્તારમાં આવેલ રામેશ્વર મંદિરના પાછળના ભાગેથી આરોપીના કબજાના મકાનમાંથી માદક પદાર્થ ચોરસ 246 ગ્રામ સાથે એક આરોપીને પકડી પાડતી એસઓજી પશ્ચિમ કચ્છ ભુજ અધિક પોલીસ મહાનિર્દેશક એટીએસ અમદાવાદનાઓના માર્ગદર્શન હેઠળ કેફી પદાર્થ અને માદક પદાર્થના સેવનની પ્રવૃત્તિને સદંતર રીતે નેસ્તનાબૂદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન હેરફેર વેપારની પ્રવૃત્તિને સદંતર રીતે ડામવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જણાવેલ હોય જે અન્વયે ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં નાર્કોટિક્સની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જેથી નાર્કોટિક્સની બદલી સદંતર નેસ્તનાબૂદ કરવા એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એમ. ગઢવીનાઓએ તાબાના કર્મચારીઓને સૂચના આપેલ હોય જે અન્વયે એસઓજી સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા તે દરમિયાન તારીખ 18/4/2025ના રોજ એસઓજીના એએસઆઈ સિદ્ધરાજસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ જાડેજાઓને મળેલ સંયુક્ત ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી રામેશ્વર મંદિર પાછળ માંડવી ખાતે આવેલ આરોપીના કબજાના મકાનમાંથી માદક પદાર્થ ચોરસ 247 ગ્રામ નાર્કોટિક્સના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ઉપરોક્ત મજકૂર આરોપી વિરુદ્ધ માંડવી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।